એક વખત દેવ અને દાનવો બધા ભેગા મરે છે. દેવ અને દાનવોએ વિચાર કર્યો કે આ સમુદ્રની અંદર કેટલાય રત્ન છે, એની અંદર અમૃત છે, તો ચાલો ને આપણે બધા સાથે મળીને સમુદ્રનું મંથન કરીએ. સમુદ્રમાંથી અમૃત જોઈએ છે, અમૃત મેળવવું છે, સમુદ્રનું મંથન કરવું છે. દેવતાઓએ વિચાર કર્યો કે માત્ર ખાલી આપણાથી આ સમુદ્રનું મંથન થઈ શકે એમ નથી, રાક્ષસોની મદદ લેવી પડશે. અને અમૃત લેવા માટે સમુદ્ર મંથન કરીએ એટલે કે સમુદ્રને વલોવવો છે. અહીંયા તો બધાને વલોણાની ખબર હોય, તો વલોણું કોનું કરવું? તો મેરુ પર્વતને યાદ કર્યો. વલોણાને વલોવા માટે શું જોયું? ઓલું દોરી બાંધીને શું કહેવાય? નેત્રું. એ નેત્રા કોના કરશું? બધાએ નક્કી કર્યું વાસુકી નાગના નેત્રા કર્યા. ગોરી તો કે એ તો દરિયો પોતે છે જ. તો હવે વલોણું કરવા માટે, રવાઈ કરવા માટે એ મેરુ પર્વતને યાદ કર્યો છે. અને બધા દેવ અને દાનવો બધા આવે છે, મેરુ પર્વતને ઉપાડે છે. કોઈથી મેરુ પર્વત ઉપડતો નથી. ત્યારે ભગવાને ગરુડને આજ્ઞા કે ગરુડ, તમારી પીઠ ઉપર તમે મેરુ પર્વતને ધારણ કરી અને સમુદ્રમાં સ્થાપિત કરો. અને ગરુડજી પોતાની પીઠ ઉપર મેરુ પર્વતને લઈ અને સમુદ્રની અંદર મૂકે છે. ત્યાં તો પાણીની અંદર ડૂબવા લાગ્યો. અને એ જ સમયે બધાએ કહ્યું કે પ્રભુ, આ મેરુ પર્વત સમુદ્રમાં ડૂબી જશે, આને આધાર મળે એવું કંઈક કરો. અને એ જ સમયે ભગવાન પરમાત્મા કાચબા તરીકેનો અવતાર ધારણ કરે છે અને સીધા સમુદ્રની અંદર ગયા. બોલીએ કુર્મનારાયણ ભગવાન. કાચબા તરીકેનો ભગવાન પરમાત્માએ અવતાર લીધો, સમુદ્રની અંદર ગયા, મેરુ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરે છે, વાસુકી નાગના નેત્રા કર્યા. દેવતાઓ વિચાર કરે કે આ તો બધી વાત બરાબર છે, પણ જો હવે આ વાસુકી નાગને પકડીને આપણે સામસામે હમણાં વલોવશું, ખેંચશું, એટલે કે વાસુકી નાગને શ્વાસ ચડશે અને હાંફશે એટલે એના મોઢામાંથી ઝેર બહાર નીકળશે. અને જો આપણે એના મોઢા પાસે હશું ને તો ઝેરની અસરથી આપણે બધા કદરૂપા બની જશું. એટલે દેવતાઓએ વિચાર કર્યો કે વાસુકી નાગનું આપણે મોઢું નથી ચાલવું, આપણે પૂંછડું ચાલવું છે. પણ હવે સીધે સીધી આમ વાત કરે રાક્ષસોને તો રાક્ષસો કઈ માને નહીં. પણ દેવતાઓ બુદ્ધિશાળી હતા. રાક્ષસોને જઈ અને કહ્યું કે સાંભળો, આપણે બધા સાથે મળી સમુદ્ર મંથન કરીએ તો ખરા, પણ એક શરત છે. દેવતાઓએ કહ્યું કે વાસુકી નાગનું મોઢું અમે ઝાલશું. રાક્ષસોને કહ્યું કે પૂંછડા તમારે ઝાલવાના છે. રાક્ષસોએ કહ્યું કેમ? સ્વર્ગના દેવતાઓ કહેવા લાગ્યા કે અમે બધા સ્વર્ગના દેવતા કહેવાય અને તમે તો બધા રાક્ષસ કહેવાય. અને અમે સ્વર્ગના દેવતા જો આ વાસુકી નાગના પૂંછડા ચાલીને ઊભીએ સારું ન લાગે. ત્યાં તો રાક્ષસો બધાએ કહ્યું કે નહીં, અમે કઈ જેમ તેમ નથી. જો સમુદ્ર મંથન કરવું હોય તો કરો, બાકી વાસુકી નાગનું મોઢું અમે ઝાલશું, પૂંછડા ઝાલવા હોય તો તમારે ઝાલવાના છે. ઇન્દ્ર મહારાજ મનમાં કે અમારે એટલું જ જોઈ છે, પણ આમ જો સીધી રીતના વાત કરીએ તો તમે માનો નહીં. એટલે ઇન્દ્રદેવે કહ્યું કાંઈ વાંધો નહીં, હવે અત્યારે કઈ માથાકૂટ નથી કરવી, ભાઈ અમે પૂંછડા ચાલી લઈને તમે મોઢા ચાલો, પણ હાલો હવે સમુદ્ર મંથન ની શરૂઆત કરો. અને આમ કરીને રાક્ષસોને વાસુકી નાગનું મોઢું પકડાવ્યું અને ઇન્દ્ર મહારાજ સહિત બધા દેવતાઓ વાસુકી નાગનું પૂંછડું ચાલીને ઉભા છે અને સામ સામે આજે સમુદ્ર મંથન ની શરૂઆત થઈ છે. વાસુકી નાગને સામસામે ખેંચે, સમુદ્ર મંથન થાય છે અને જ્યાં સમુદ્ર મંથન કરે છે અને સમુદ્રમાંથી 14 રત્ન નીકળ્યા, પહેલા વેલા નીકળ્યું છે 20 એટલે કાતિલ ઝેર નીકળ્યું છે. અને જ્યાં ઝેર નીકળ્યું દિશાઓ બળવા લાગી. બધા ડરી ગયા કે હવે શું કરવું? હમણાં સૃષ્ટિનો વિનાશ થશે, આ ઝેરને કોઈ પચાવી નહીં શકે. બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કહ્યું કે પ્રભુ, આ ઝેર નીકળ્યું છે, સમુદ્ર મંથન કરતા તો કર્યું, હવે શું કરશું? આ સૃષ્ટિનો વિનાશ થઈ જશે. વિષ્ણુ ભગવાન કહે કે આ ઝેર પચાવવાનું કામ મારું નહીં, મને તો મજાના મોહનથાળ આપો અને મેસૂબ આપો અને આવું હોય તો હું ખાઈ શકું, બાકી આવું ઝેર હું ન પચાવી શકું. તો એના માટે હવે આપણે શંકરના શરણે જઈએ અને તમામ દેવતાઓને લઈ અને આવે છે કૈલાશ પર્વત ઉપર. ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી કહ્યું કે હે પ્રભુ, હે નમો બાર બાર હો
નમ બાર બાર નમ બાર બાર આયો શરણ તિહારે ભોલે પાર કરતો આયો શરણ તિહારે પ્રભુ પાર કરતો कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो शरण तिहार बोले पार कर दो आयो शरण तिहार प्रभु पार कर दो। બધા દેવતાઓ આવ્યા શંકર ભગવાન પાસે કે પ્રભુ આ સમુદ્ર મંથન થયું છે, આમાંથી ને કાતિલ વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું, હવે શું કરવું? અને ભગવાન પરમાત્મા સાવ ભોળા છે. દેવતાઓએ કહ્યું છે કે આને તમારા વગર કોઈ બચાવી નહીં શકે, માટે તમે આનો સ્વીકાર કરો ને બધાનું તમે રક્ષણ કરો. શંકર ભગવાને પાર્વતીની સામે જોયું. પાર્વતી ઈશારો કરી ના પાડી, કહ્યું કે પ્રભુ તમે સાવ આવા નવા ભોળા છો, આ કાંઈ તમને આ શેરડીનો રસ ને ચા પાણી દૂધ કોલ્ડ ડ્રિંક્સ ને આવું નથી પીવડાવતા, ઝેર પીવડાવે છે, અને આ ઝેર પીશો ને એટલે હું વિધવા બની જાય. તો શંકર ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં પાર્વતી, આ બધા આવ્યા એ કોણ છે? કહ્યું એ બધા દેવતાઓ છે. કહ્યું હું કોણ છું? કહ્યું તમે મહાદેવ છો. તો શંકર ભગવાને પાર્વતીને કહ્યું કે દેવી, આ જગતમાં જે મહાન હોય, જે મોટો હોય ને એને ઝેર પીવા પડે, એટલા માટે મારાથી ના નહીં પડાય, લાવો હું એ ઝેર પી જાઉં. આમ કરીને શંકર ભગવાને વિષનું પાત્ર પોતાના હાથની અંદર લઈ અને ધીમે 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 ભગવાન પરમાત્મા વિષપાન કરે, ઝેર પીવે છે. શંકરે વિચાર કર્યો કે આ ઝેર પેટમાં ઉતારીશ તો મને નહીં છોડે અને બહાર ફેંકીશ તો સૃષ્ટિનો વિનાશ થશે, એટલા માટે શંકર ભગવાને ગળાની અંદર ઝેરને ધારણ કર્યું. ગળું આખું લીલા કલરનું થઈ ગયું અને એટલા માટે ભગવાન પરમાત્માનું નામ થયું નીલકંઠ. બોલીએ નીલકંઠ મહાદેવની. ભગવાન પરમાત્મા જે પણ એના શરણે જાય ને ક્યારેય કોઈ નિરાશ. ઝેર પીવાનું કીધું, ભગવાને ઝેરે પી લીધું, એટલા માટે ભોળો નાથ છે. પેલી વાત છે ને, એક વખત એક ચોર ચોરી કરવા માટે નીકળો. કાળી ચૌદસ નો એ દિવસ અને કાળી ચૌદસ ની રાતે ચોર ચોરી કરવા નીકળ્યો. આખા ગામમાં ચક્કર લગાવી પણ બધાય માણસો જાગે, કે ચોરી કરવાનો મેળ ન પડ્યો. ગામના પાદરમાં આવી એ કોટા ઉપર બેસી ગયો. વિચારે છે કે આજે કાળી ચૌદસ ના કઈક મુહૂર્ત થઈ જાય તો સારું, નહીતર આખું વરસ મારું ખરાબ જાશે. આમ ને આમ ધીમે ધીમે સવાર પડવા આવી. વિચારે કે આ દિવસ ઉગી જશે, એ પેલા ક્યાંક ચોરી કરી લઉં, અને ઓટા ઉપર ઊભો થયો. જોયું ત્યાં તો એક મંદિર હતું. વિચારે કે લાવને આપણે કોઈના ઘરમાં ચોરી કરવી એવું થોડું છે, આની અંદર જઈને ચોરી કરી લઉં. અને અંદર જાય મંદિરમાં જાય ત્યાં તો ભગવાન ભોળાનાથનું મંદિર. હવે એના મંદિરમાં તો હોય શું? જો વિષ્ણુ ભગવાન, રામ કૃષ્ણ એના મંદિર હોય તો ભગવાન કઈક શણગારે પહેરેલા હોય. હવે આના ભોળાનાથના મંદિરમાં તો કોઈ વસ્તુ નહીં. નિરાશ થઈને વિચારો જ્યાં પાછો નીકળવા ગયો ત્યાં તો શિવલિંગની ઉપર ઓલી જળાધારી ગળતી હતી, જેમાંથી ને જલ ભગવાનની ઉપર પડતું એ ગળતી હતી. એના ઉપર નજર પડી. વિચાર કર્યો કે લાવને કા હું ગળતી લઈ લઉં. આ જે વસ્તુ છે આને તો કઈ ખબર ન પડે કે આને ગળતી કહેવાય શું કહેવાય. આ વસ્તુ લઈ લઉં ને આની ચોરી કરી લઉં એટલે મારું મુહૂર્ત સચવાઈ જાય. એટલે એ પોતે ત્યાં ઉતારવા માટે ગયો, પણ એ પહોંચી ન શક્યો. ઊંચી હતી બહુ. ત્યાં આજુબાજુમાં કઈ જોયું તો કઈ બીજું ટેબલ ને એવું તો નહીં. ત્યાં બરાબર નીચે જોયું ને ત્યાં તો શંકર ભગવાન શિવલિંગ હતી. હવે આને તો કોઈ દિવસ ખબર ના પડે કે આને શિવલિંગ છે, આ શંકર ભગવાન કહેવાય એવી તો કઈ ખબર નહીં. મંદિરમાં ગયેલો નહીં. એને એમ કે લે આ તો બહુ મોટો પથ્થર છે, પાણો છે, આના ઉપર પગ દઈ અને ઉતારી લઉં. અને પોતે જ્યાં શિવલિંગ ઉપર પગ દે અને ગળતી ઉતારવા જાય ત્યાં તો કડાકો થયો. અને કડાકો થયો, શિવલિંગ ફાટી. ભગવાન પ્રસન્ન થયા. ઓલા ચોરને કહે માગ જોઈએ તે. ઓલો ચોર કે પ્રભુ કઈ પૂજા કરવા નથી આવ્યો, ચોર છું, ચોરી કરવા માટે આવ્યો છું. શંકર ભગવાને કહ્યું ભલે તું ચોરી કરવા માટે આવ્યો, પણ સાંભળ
આજે હું તારા ઉપર પ્રસન્ન થયો, જે જોઈએ તે માગી લે. પણ શું કામ પ્રસન્ન થયા મારી ઉપર? શંકર ભગવાને કહ્યું કે અત્યાર સુધી મારી ઉપર કોઈ દૂધ ચડાવે, કોઈ પાણી ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ પંચામૃત ચડાવે છે, બધાય અલગ અલગ વસ્તુ, કોઈ બીલીના પાન ચડાવીને મારી પૂજા કરે. પણ આજે પેલા વેલો તું મારો એવો ભગત નીકળો, તું આંખે આંખો મારી ઉપર ચડી ગયો, ની એ ચંપલ હોતો એમ. એટલે માગ જોઈએ તે તારા ઉપર પ્રસન્ન થયો છું. આવા ભોળાનાથ વિચાર કરો, ગમે એના ઉપર પ્રસન્ન થઈ જાય. દેવતાઓની રક્ષા કરી વિષપાન કર્યું છે. ફરી પાછા દેવ અને દાનવો બધા સમુદ્ર મંથન કરે છે. તો એમાંથી કામધેનુ ગાય નીકળી, એ ઋષિઓ લઈ ગયા. ફરી પાછા સમુદ્ર મંથન કરે તો એમાં ઉચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો, એ બલિરાજા લઈ જાય છે. ફરી જ્યારે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તેમાં ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર મહારાજ લઈ ગયા. કલ્પવૃક્ષ નીકળ્યું, એની રીતે સ્વર્ગમાં જતું રહ્યું. દેવ અને દાનવોએ જ્યારે ફરી સમુદ્ર મંથન કર્યું તો એમાંથી લક્ષ્મીજી નીકળે છે. અને લક્ષ્મીજીના હાથની અંદર જયમાળા હતી. બધાએ વિચાર કર્યો કે આ સ્ત્રીના હાથમાં જયમાળા છે, કોઈને પરણવા માગે છે. જેના ગળામાં જયમાળા પહેરાવશે ને એ જેનો સ્વીકાર કરશે. બધા લાઈનમાં ઊભા રહી ગયા. લક્ષ્મીજી બધાના દર્શન કરતા કરતા જોતા જોતા આગળ વધે છે. એમાં કોઈની અંદર કંઈક ને કંઈક દોષ દેખાય છે. ને ભગવાન નારાયણને જ્યારે જોયા, વિષ્ણુને જોયા કે શાંતાકારમ ભુજગશયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ, દિવ્ય સુંદર મજાનું સ્વરૂપ હતું. અને આ ભગવાન નારાયણનું સ્વરૂપ લક્ષ્મીએ જોયું. જયમાળા હતી, ભગવાન નારાયણના ગળાની અંદર પહેરાવે છે. અને ત્યારે પુષ્પની વૃષ્ટિ થઈ, શંખધ્વનિ થયો, દુંદુભીના નાદ થયા છે. અને બધાએ ભગવાન પરમાત્માનો જય જયકાર કર્યો. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. આમ ભગવાન નારાયણના લગ્ન લક્ષ્મીજી સાથે થયા. સમુદ્રમાંથી ને ઉત્પન્ન થયા છે લક્ષ્મીજી. સમુદ્ર મતના જાતા જગત આનંદકારિકા, હરિપ્રિયા ચ માંગલ્યા ત્વામ ચ સ્વસ્તિમ બ્રુવંતુ નઃ. આખા જગતને આનંદ આપનાર લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ. અને શંખ છે ને, શંખની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થયેલી છે. શંખ કેમાંથી નીકળે? તો કે સમુદ્રમાંથી. અને વિષ્ણુ ભગવાને પોતાના હાથની અંદર શંખને રાખેલો છે. ભગવાન પરમાત્માના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ. પદ્મ એટલે કમળ, એક હાથમાં ગદા છે, એક હાથમાં ચક્ર અને એક હાથની અંદર શંખ છે. તો ભગવાને શંખને પોતાના હાથમાં રાખ્યો છે. અને આ શંખ છે એ સમુદ્રમાંથી ઉત્પન્ન થયો છે. લક્ષ્મીજી છે એ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે. એટલે શંખ અને લક્ષ્મીજી આ બંને ભાઈ બહેન થાય છે. શંખ છે ને એ લક્ષ્મીજીના ભાઈ છે. એટલે વિષ્ણુ ભગવાનના સાળા છે. અને વિષ્ણુ ભગવાને શંખને પોતાના હાથમાં રાખેલો છે. એટલે લક્ષ્મી બહુ પ્રસન્ન થાય. એટલે જેને લક્ષ્મીને બહુ પ્રસન્ન કરવા હોય ને, એને પોતાના સાળાને હાથમાં રાખવાનો. સાળાને હાથમાં રાખવાનો એટલે ઘરની લક્ષ્મી બહુ પ્રસન્ન થાય. તો લક્ષ્મી નારાયણના વિવાહ થયા છે. કૌસ્તુભ મણિ નીકળ્યો ને એ સ્વયં ભગવાન પરમાત્માના હૃદય પાસે એની રીતે જ સ્થિર થયો છે. અને પછી સમુદ્ર મંથન કર્યું. દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તો એમાંથી ને વારુણી નીકળ્યો, મદિરા નીકળ્યો. રાક્ષસોએ કહેલું હતું કે અત્યાર સુધી જેટલી વસ્તુ નીકળી બધી તમે લઈ ગયા. રાક્ષસો કહેવા લાગ્યા અગાઉથી ને કે હવે જ્યારે કોઈ વસ્તુ નીકળશે ને તો એ અમારી વસ્તુ છે, એના ઉપર અમારો અધિકાર છે. અને જ્યારે સમુદ્ર મંથન કર્યું એટલે મદિરા નીકળી, વારુણી નીકળ્યો. ભાગ્ય જ બિચારાના નબળા હતા. અને બધા રાક્ષસોએ ત્યારે મદિરા પાન કર્યું છે. મદોન્મત બન્યા, ભાન ભૂલ્યા છે. મદિરા પાન કરી અને ફરી પાછા જ્યારે સમુદ્રનું મંથન કરે છે. અને દેવ અને દાનવો જ્યારે હવે સમુદ્ર મંથન કરવા લાગ્યા. અને જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે હાથની અંદર અમૃતનો કુંભ લઈ અને ભગવાન શ્રી હરિ, ભગવાન પરમાત્મા એ સમુદ્રમાંથી ને પ્રગટ થયા છે. અમૃતનો કુંભ હાથની અંદર છે. એવા ભગવાન શ્રી હરિ ધન્વંતરી તરીકે એ સમુદ્રમાંથી ને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય.
ધન્વંતરી તરીકે ભગવાન પરમાત્મા પ્રગટ થયા છે. અમૃતનો ઘડો લઈ અને રાક્ષસો એના હાથમાંથી લઈ લીધો. દેવતાઓ ગભરાઈ ગયા. દેવતાઓને દાનવો સામ સામે ખેંચે છે અને અમૃત 4 જગ્યા પૃથ્વી ઉપર નીચે પડ્યું. એમાં અત્યારે પણ ત્યાં કુંભ મેળા ભરાય છે. દેવદાનવો સામ સામે ઝઘડો કરે ત્યારે ભગવાન પરમાત્માએ મોહિનીનું રૂપ લીધું. રાક્ષસો બધા મદિરા પાન કરેલા હતા, ભાન ભૂલેલા હતા અને અમૃતનો ઘડો ભગવાને મોહિની રૂપ લીધું ને એના હાથમાં આપ્યો અને કહ્યું કે તમારા હાથે જ અમને અમૃત પીવડાવો ને. મોહિની રૂપમાં રહેલા ભગવાને કહ્યું કે હું બધાને અમૃત પાન કરાવીશ. એક બાજુ દેવતાઓની લાઈન કરી, એક બાજુ રાક્ષસોની લાઈન કરી. દેવતાઓને અમૃત પીવડાવે છે, રાક્ષસોને માત્ર ખાલી ભાસ કરાવે છે, અમૃત પીવડાવતા નથી. પણ એમાં રાહુ નામનો જે દાનવ હતો ને ખબર પડી કે આપણે છેતરાઈ ગયા છીએ, આપણને અમૃત નથી મળતું, માત્ર ખાલી ભાસ કરાવે છે. એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ અને દેવતાઓની લાઈનમાં બેસી ગયો. વિચાર કર્યો મારે કોઈને કેવું નથી, હવે હું અમૃત પી લઉં. ભગવાન પરમાત્માએ બધાય દેવતાઓને અમૃત પીવડાવી દીધું. રાક્ષસોને ખાલી ભાસ કરાવે છે અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે રહેલો છે રાહુ છે. એ રાહુના હાથની અંદર અમૃત આપે અને એ જ સમયે સૂર્ય અને ચંદ્ર બંને એક સાથે બોલ્યા કે પ્રભુ આ દેવ નથી, આ દાનવ છે, આ રાક્ષસ છે. અને એ જ સમયે ભગવાન પોતે મોહિની રૂપ છોડી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા. ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા. સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને સુદર્શન ચક્રથી જે રાહુ હતો એના ધડ અને મસ્તક અલગ કરી નાખ્યા. રાહુના ધડ મસ્તક અલગ થયા પણ અમૃતનો સ્પર્શ થયો એટલા માટે અમર બની ગયો. માથું હતું એ રાહુ નામનો ગ્રહ થયો અને ધડ હતો ને એ કેતુ થયો. સૂર્ય ને ચંદ્રને કહ્યું કે હે સૂર્ય, હે ચંદ્ર, તમે મારી ચાળી ખાધી છે ને હું તમને છોડીશ નહીં, આનો તમારે બદલો ચૂકવવો પડશે. એટલા માટે આકાશની અંદર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અત્યારે થાય છે. રાક્ષસોને ખબર પડી કે આપણે તો છેતરાઈ ગયા અને ત્યારે દેવ અને દાનવનું ભીષણ યુદ્ધ થાય છે. દેવાસુર સંગ્રામ થયો. પણ અમૃત પીવાથી દેવતાઓ બધા બળવાન બની ગયા હતા, રાક્ષસો બધા નિર્બળ હતા. રાક્ષસોનો વિનાશ કરી દેવતાઓ બધા સ્વર્ગની અંદર જાય છે.